જમ્મુ કાશ્મીરના શોપિયામાં 3 આતંકીને ઠાર કરવામાં આવ્યા છે। સેના અને આતંકી વચ્ચે અથડામણ સર્જાઈ અને અથડામણમાં લશ્કરના 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે। સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે, તો હજુ કેટલાક આતંકીઓ ત્યાં ફસાયા હોવાની એટલે કે છુપાયા હોવાની વાત ક્યાંક સામે આવી રહી છે। આજે સેના અને આતંકી વચ્ચે શોપિયામાં અથડામણ થઈ અને એની વચ્ચે ભારતીય સેનાને મોટી સફળતા, લશ્કરના 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે। લશ્કરના આ 3 આતંકીઓ હતા જેને ઠાર કરવામાં આવ્યા છે, જે છેલ્લા કેટલાય સમયથી જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી ગતિવિધિઓમાં વધારો થયો છે। ભારતીય સેના પણ ચુસ્ત બંદોબસ્ત સાથે ત્યાં તૈયાર છે અને આતંકીઓનો સામનો કરી રહી છે અને અથડામણ સર્જાઈ અને 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે, જે લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા હતા, આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા હતા અને હજી પણ કેટલાક આતંકીઓ ત્યાં છુપાયા હોવાની આશંકા છે।